બ્લૂટૂથની વાત હજી બાકી છે. મારું યુએસબી ઓલરેડી મેં અહીંયા ભેરવી રાખ્યું છે અને મોબાઈલ પણ આપણો એક અહીંયા રેડી જ છે. હું એ મોબાઈલને આ બ્લૂટૂથને આની સાથે કનેક્ટ કરું. એક તો આપણને ખ્યાલ આવી જ ગયો કે તમે યુએસબી દ્વારા પણ કોઈ પણ મોબાઈલને કોઈ પણ લેપટોપ સાથે ચાર્જ અથવા કનેક્ટ કરી શકો. હવે હું વાત કરીશ મોબાઈલને બ્લૂટૂથથી, કારણ કે આમાં તમે જેટલું શો કરશો ને બધું તમે ટીવીમાં બતાવી શકો એટલે તમારું કામ સરળ થઈ જાય. બરાબર, ચલો શરૂ કરીએ. અને તમને બતાવવા માટે થઈને મેં બ્લૂટૂથ ઓન નથી કર્યું, કારણ કે જો હું પહેલેથી બધું કરી લઉં તો તમને એમ થાય કે આ ક્યાંથી આવ્યું. બીજું એક સરળ રસ્તો છે, તમારે અહીંયાથી પણ ધારો કે તમારા બ્લૂટૂથને ઓન કરવું હોય, બરાબર, તમારે જે પણ ફીચર જોઈતું ને એમાં સેજ આંગળી મૂકી રાખવાની. જો હું આને ઓન કરી દઈશ ને એટલે ઓટોમેટિક એ ઓન થઈ જશે. આપણે એવું નથી કરવું. એક સરળ રીત છે, બરાબર. ધારો કે હું આને ઓન કરું તો એક સરળ રીત છે. આપણે એવું નથી કરવું. આપણે એને ઓફ છે, મને નથી આવડતું અને છતાં હું કઈ રીતે કામ કરી શકું. એટલે હું આવી જાઉં છું હવે બેક. ફાઇલ મેનેજરમાં આપણે ગયા, હું જઉં છું, ત્યારબાદ ડોક્યુમેન્ટમાં કોઈ પણ ધારો કે હું મારા આ ડોક્યુમેન્ટને આમ પકડી રાખવાનું અને હવે બરાબર ઘણી વખત કટમાં દબાઈ જાય છે, તમને ખ્યાલ હશે કે મને પણ આ વચ્ચે તકલીફ કરે છે, પણ હું આ સેન્ડમાં દબાવું છું. એટલે હું આમાં બ્લૂટૂથને સિલેક્ટ કરીશ. તમે ગમે ત્યાંથી, હું એકચ્યુઅલી મારા છે ને બધા પેપર આ મેલ દ્વારા કરવાનું વધારે પસંદ કરું છું. એટલે એક એનો પણ વિડીયો બનાવીશ, કારણ કે એટલું બધું સરળ છે કે કોઈ ડિવાઇસની ને એવી બહુ જરૂર ના પડે, ઇન્ટરનેટની જરૂર પડે. તમારું સીધું ડાઉનલોડ થઈ જાય, તમારા પેપરને તમે તમારી રીતે જે કંઈ પણ ચેન્જીસ કરવા એ કરી શકો. હવે હું અહીંયા બ્લૂટૂથને પ્રેસ કરું છું એટલે મને શું કહે છે, ભાઈ બ્લૂટૂથ તો ઓન કરો. ચલો બ્લૂટૂથ ઓન કરીએ. એટલે હવે આ સર્ચિંગ કરશે. આ અત્યારે મારા બીજા મોબાઈલ સાથે એને ડિવાઇસને બતાવે છે. હું પહેલાં તો અહીંયા તો ચાલુ કરી દઉં, મેં નથી કર્યું તમારા માટે થઈને. એટલે હું મારા કર્સરને લાવીશ અહીંયા લાસ્ટમાં. અહીંયા તમે કરશો ને એટલે આ બ્લૂટૂથ દેખાશે તમને, બરાબર. એટલે બ્લૂટૂથમાં તમારે આ એરોમાં જવાનું અને એ તમને કહેશે કે બ્લૂટૂથ તો તમારું બંધ છે, એટલે આપણે એને ઓન કરીશું. ઓન કર્યા પછી જો દેખાય છે નીચે ઓપ્પો 2-3 જેટલા પણ હશે ને બ્લૂટૂથ ઓન એ દેખાશે. હું ઓપ્પોને ડબલ ક્લિક કરીશ એટલે જો અહીંયા બતાવશે તરત જ. શું તમારે પેર કરવું છે? આ તમારા લેપટોપનું નામ છે તો તમારે કહેવાનું હા ભાઈ અમારે પેર કરવું છે. અને એણે એક બીજું પણ આપ્યું છે, જુઓ, કે જો તમારે કનેક્શનમાં લોચો પડે, પ્રેસ કનેક્ટ ઇફ ધ પિન. જો ઓપ્પોને પિન કરવા માટે, મેચ કરવા માટે માંગે તો આ એની ટેમ્પરરી પિન છે, દેખાય છે. જો તમે એ કરો એટલે ઓટોમેટિક એ તમને શો કરશે તમારા મોબાઈલના ડિવાઇસમાં, ને તમે તમારા મોબાઈલમાંથી કોઈ પણ ફાઇલ અહીંયા ટ્રાન્સફર કરી શકો છો. પછી એક બીજી વસ્તુ મને યાદ આવી, જો તમે ક્યાંય કનેક્શનમાં પ્રોબ્લેમ થાય ને, નીચે દેખાય છે મોર સેટિંગ, ત્યાં જતા રહો. આ છે ને આખું બ્લૂટૂથનું ડિવાઇસ ખુલી જશે. આ એક સરસ વસ્તુ છે, તમને બતાવું આની અંદર શું કરવાનું. જો જ્યારે તમને એમ થાય ને કે ભાઈ આમાં તો ડિવાઇસ બતાવતું નથી, શો નથી કરતું અથવા કનેક્ટ નથી કરતું, બરાબર, પહેલાં તો તમારે શું કરી દેવાનું, તો કે આ ફરીથી આને ઓફ કરી દેવાનું, બરાબર. તમારી રીતે એને ઓફ કરી દેજો. ઓન કર્યા પછી અહીંયા છે ને એકચ્યુઅલી જે કનેક્ટ પહેલાં મેં કર્યું હશે એ શો કરશે. તમારે શું કરવાનું ખબર છે? અહીંયા એક નાના એવા દેખાશે 3 ટપકા, એના પર જઈને તમે જ્યારે ક્લિક કરશો તો રિમૂવ ડિવાઇસ હશે. તમારે શું કરી દેવાનું? રિમૂવ કરી દેવાનું. આ કરવું પડશે. અમુક લેપટોપ શું તાત્કાલિક આ બધી વસ્તુ નથી લેતું, એને વાર લાગે છે. એટલે જ્યારે રિમૂવ કરીશ ને એટલે હવે અહીંયા એક ડિવાઇસ નથી. ઓકે, તમે જોઈ રહ્યા છો અહીંયા એક પણ ડિવાઇસ નથી. હવે એક પણ ડિવાઇસ ના હોય અને હવે મારે કરવાનું છે એડ ડિવાઇસ. હું એડ ડિવાઇસ કરીશ એટલે દેખાય છે 3 ફીચર્સ ખુલી જશે. એમાં સૌથી ઉપરનું જે છે બ્લૂટૂથ, એને ડબલ ક્લિક કરવાની. તો દેખાય છે ને ઓપ્પો નામ આવી ગયું ઓટોમેટિક, કારણ કે મારું ઓલરેડી અહીંયા ઓપ્પોમાં ચાલુ જ છે એટલે એણે બતાવી દીધું. તો હું જ્યારે ઓપ્પોને ડબલ ક્લિક કરીશ એટલે દેખાય આવી ગયું કનેક્ટિંગ.
જો એને પણ આપ્યું, ફરીથી એને આપ્યું. જો મેં ના પાડીને ને એટલે જો અહીંયા પેર લખીએ એટલે જો અહીંયા આવી ગયું. અહીંયા તમારે શું કરવાનું? કનેક્ટ કરવાનું. અહીંયા શું બતાવે છે? કનેક્ટેડ. એટલે તમારા મોબાઈલમાંથી તમે ગમે તે વસ્તુ આની અંદર મોબાઈલ દ્વારા કરી શકો. આ જો અહીંયા નામ પણ આવી ગયું, કનેક્ટ થઈ ગયું. એટલે હું મારા ફાઇલને આમાં ટ્રાન્સફર કરી શકું છું. અત્યારે હાલ હું કંઈ નથી કરી રહી, એટલે જો ખાલી અહીંયા બતાવે છે નોટ કનેક્ટેડ. એકદમ સિમ્પલ છે, બરાબર. આઈ હોપ કદાચ 1-2 વખત તમારે પ્લસ અને પછી રિમૂવ અને ફરીથી પ્લસ કરવું પડે તો કરી લેજો. પણ એ બધું તમારા મોબાઈલમાંથી આરામથી તમે તમારા લેપટોપમાં અને લેપટોપ દ્વારા તમારા સ્માર્ટ ટીવીમાં પણ તમે બતાવી શકો છો. થેન્ક યુ.